સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, કુદરત આપતા પહેલા પરીક્ષા લેશે. મિત્રો, જીવનમાં કંઈ પણ વસ્તુ સંઘર્ષ મહેનત કર્યા વિના મળી જાય ને તો તેની આપણે કદર નથી કરતા. પણ જો તમે કોઈ પણ કામ માટે કે તમે મહેનત ને સંઘર્ષ કર્યો હોય છે ને પછી જો મળશે ને તો એની ફિલિંગ મિત્રો અલગ હોય છે. અને આપણે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ લખેલું છે કે કર્યા વગર કંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં, કામ કરતો જા, હાથ મારતો જા, મહેનત કરતો જા, સમય આવશે ને એટલે મિત્રો તમને બધુંય મળશે. પણ પહેલાં એના માટે આપણે લાયક બનવું પડે. ભગવાન કંઈ પણ આપ્યા પહેલાં તમારી પૂરેપૂરી પરીક્ષા લેશે, પછી જ તમને બધું મળશે. તેના માટે આપણે તૈયાર રહેવું પડશે. ઘણી બધી તકલીફ આવશે, સંઘર્ષ આવશે, શાંતિ રાખવી પડશે, સમયની રાહ જોવી પડશે. તેના માટે આપણે તૈયાર રહેવું પડશે, પછી તમને બધું મળશે. જે તમે સપના વિચાર્યા છે ને એ કોઈ પણ સપનું મિત્રો તરત પૂરું થઈ જાય છે નહીં મિત્રો. ઘણો સમય લાગે છે, ઘણી મહેનત કરવી પડશે, ઘણો સંઘર્ષ કરવો પડશે, પછી જઈને તે સપનું પૂરું થાય છે. ને જો મિત્રો લાઈફમાં જલ્દી સફળતા મળી જાય ને તો સમજી લેવાનું કે તે લાંબો ટાઈમ ટકવાની નથી. કારણ કે સફળતા મહેનત, સંઘર્ષ, સંયમ બધું માગે છે, એમને નથી મળતી. જે લોકો આ બધું કરી શકે ને એને સફળતા મળે. ને મિત્રો, હનુમાનજી જ્યારે લંકા પર ચડાઈ શરૂ કરી ત્યારે જાંબુવંતજીએ કીધું હતું કે આ લાયક છે કે નહીં, તે માટે માયા રચવા લાગી હતી. અને એની પરીક્ષા લેવા ભગવાને મોકલ્યા કોને? સુરસાને, કે તમે આની પરીક્ષા લો અને જોવો કે આ લંકા પર ચડાઈ કરવાને લાયક છે કે નહીં. તો મિત્રો, જો ભગવાનના આવા ભક્તો એની પરીક્ષા લેવાતી હોય તો કુદરત આપણી તો પરીક્ષા લે જ ને કે આપણે લાયક છીએ કે નહીં. કોઈ પણ તમે લક્ષ્ય ધાર્યું છે, ઓકે, નો ડાઉટ, પણ પહેલાં તે લક્ષ્યને તમે કાબિલ છો, એટલા તમે ટેલેન્ટેડ છો, એટલી તમે મહેનત કરો છો, એટલો સંઘર્ષ કરો છો, એ બધું કુદરત જોશે, પછી જ તમને આપશે. કારણ કે એના માટે આપણે લડતું રહેવાનું છે, મહેનત કરતી રહેવાની છે, ઘણો બધો સંઘર્ષ કરવો પડશે, પછી કુદરત તથાસ્તુ કહેશે. ત્યાં સુધી તો મહેનત કરવાની જ છે. પણ થાશે ખરો, આજે નહીં તો કાલે, પણ થાશે. તમારા મનથી મક્કમ રહી અને મહેનત કરતી રહેવાની, કુદરત પર વિશ્વાસ રાખી અને આગળ વધતું રહેવાનું. આજે નહીં તો કાલે, પણ તે તમારું સપનું પૂરું થશે જરૂર. અને મિત્રો, લાસ્ટમાં હું એટલું કહીશ કે કુદરત તમારી પાસેથી કંઈક છીનવી લે ને મિત્રો તો ક્યારેય ગભરાવાનું નહીં. તેનાથી અનેક ગણું સારું તમારા માટે કંઈક ભગવાન આપવાની તૈયારીમાં છે, એવું વિચારવાનું. અને હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, કોઈને થાય એટલી હિંમત આપો. અને મિત્રો, મારા વિડીયો જોઈને તમને પોઝિટિવિટી મળતી હોય તો કોમેન્ટ પણ મિત્રો કરજો. થેન્ક યુ ઓલ ઓફ યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, લાઈફમાં જો કંઈક તમને મળવામાં સમય લાગતો હોય ને તો મિત્રો સમજી લેવું કુદરત છે ને તમારી પરીક્ષા લે છે. આના કરતાં તમને સારું આપશે, પણ કંઈ આપ્યા પહેલાં છે ને કુદરત આપણી પરીક્ષા લે છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.